વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ સમજીશું. હવે અહીંયા ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, પહેલાં એનો અર્થ સમજીએ. ડાયરેક્ટ મતલબ કે સીધું જ પ્રત્યક્ષ, અને ઇનડાયરેક્ટ મતલબ કે પરોક્ષ કથન. હવે તમારે ધોરણ 9 થી લઈ અને ધોરણ 12 સુધીમાં ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ છે તો 4 માર્ક્સમાં પૂછાતું હોય છે. તો આપણે ધોરણ 10ની અંદર પણ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચનો એક જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે જોઈએ, અત્યાર સુધી જે પેપર સ્ટાઇલ ચાલતી એમાં 4 માર્ક્સમાં પૂછાતું હતું. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જે પણ સંવાદ આપ્યો હોય તો એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ડાયલોગને ફેરવવાનો રહેતો. એટલે 4 માર્ક્સમાં વિભાગ ડીની અંદર આપણે આ પ્રશ્ન પૂછાતો હોય છે. પણ ફ્રેન્ડ્સ, અત્યારે ખાસ કરીને આ સમયમાં તમારા માટે થોડુંક ઇઝી થઈ ગયું છે, કેમ કે આપણી જે પેપર સ્ટાઇલ છે એમાં કોઈ ડાયલોગ નહીં આપેલો હોય, પણ ડાયલોગની અંદર જે ખાલી જગ્યા હશે એમાં તમારે વિકલ્પ સ્વરૂપે જે જવાબો આપ્યા હશે એમાંથી સિલેક્ટ કરી અને તમારે જવાબ લખવાનો થશે. એટલે થોડુંક ઇઝી થઈ ગયું છે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવું. હવે આખો ડાયલોગ તમારે ફેરવવાનો નહીં થાય, પણ તમારે જે ખાલી જગ્યા છે એમની અંદર તમારે એના જવાબ મૂકવાના થશે. બરાબર? તો આ વખતે આ રીતની પેપર સ્ટાઇલમાં આ થોડોક સુધારો છે એ આપણે ધ્યાનમાં રાખીશું. પણ આપણે નિયમો સમજીશું તો આપણે ખાલી જગ્યા જે 4 માર્ક્સની પૂછાય તો 4 માર્ક્સ આપણે કવર કરી શકીએ. તો ડાયરેક્ટનો મતલબ થાય પ્રત્યક્ષ. મતલબ ફોર એક્ઝામ્પલ, હું કોઈ વિદ્યાર્થી સામે કંઈ સમજાવતી હોય તો હું એ પ્રત્યક્ષ વાત કરી રહી છું. પણ ધારો કે અહીંયા 2 વ્યક્તિ પ્રત્યક્ષ વાત કરે છે, 2 વ્યક્તિની વાત છે એ કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે, કોઈ 2 વ્યક્તિની વાત છે કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે તો એને બોલાય છે ઇનડાયરેક્ટ સ્પીચ. IDS ટૂંકું આપણે લખ્યું છે. ઇનડાયરેક્ટ સ્પીચ મતલબ પરોક્ષ કથન. બરાબર? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ડાયરેક્ટ સ્પીચમાંથી આપણે કોઈ પણ ડાયલોગ છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવો હોય તો સૌથી પહેલાં આપણે ડાયરેક્ટ સ્પીચના ભાગોને ઓળખવા પડે કે ડાયરેક્ટ સ્પીચમાં વાક્યમાં કયા ભાગને શું કહેવાય છે. તો આપણે જોઈએ કે એક એક્ઝામ્પલ થ્રુ હું તમને સમજાવું છું. ડાયરેક્ટ સ્પીચમાં કે પેલું છે સોહન સેડ ટુ રીટા. બરાબર? તો સોહન સેડ ટુ રીટા, સોહને સેડ ટુ એટલે કહ્યું, રીટા એટલે રીટાને, આઈ સો એ ન્યૂ ફિલ્મ. આઈ એટલે મેં, સો એટલે જોઈ, સીનું ભૂતકાળનું રૂપ, સો એટલે જોયું, ન્યૂ ફિલ્મ એટલે એક નવી ફિલ્મ, મેં એક નવી ફિલ્મ જોઈ. બરાબર? તો હવે સોહનને શું કહેવાય તો કે આર બોલાય છે. આરનું આપણે પૂરું નામ લખીએ તો આર એટલે રિપોર્ટર. આ રીતે બોલાશે. આર મતલબ રિપોર્ટર. REPORTER, રિપોર્ટર. રિપોર્ટરને આપણે ગુજરાતીમાં બોલીશું બોલનાર. બરાબર? બોલનાર. પછી છે, હવે આપણે જોશું એલ. આ બોલનાર વ્યક્તિ સોહન છે, સામે સાંભળે છે કોણ તો કે રીટા. તો રીટાને આપણે કહેશું લિસનર. LISTENER. લિસનરનો મતલબ શું થાય તો કે સાંભળનાર. સાંભળનારને આપણે કહેશું લિસનર. એલ એટલે ટૂંકમાં આપણે અહીંયા એલ થી ઓળખીશું, અને આપણે આર થી ઓળખીશું, અને એલ થી ઓળખીશું. અને અહીંયા વચ્ચે જે આરવી એટલે કે બોલનાર સાથે જે ક્રિયાપદ જોડાયેલું છે એને આપણે બોલીશું આ ટૂંકમાં આરવી, અને એનું ફૂલ ફોર્મ થશે રિપોર્ટિંગ વર્બ. REPORTING, રિપોર્ટિંગ VERB વર્બ. તો રિપોર્ટિંગ વર્બ એટલે બોલનાર સાથે વપરાયેલ ક્રિયાપદ. બરાબર? તો આપણે જોઈએ કે આ બોલનાર છે, આ સાંભળનાર છે રીટા, અને બોલનાર સાથે વપરાયેલું ક્રિયાપદ સેડ ટુ એને આપણે કહેશું રિપોર્ટિંગ વર્બ RV એટલે બોલનાર સાથે વપરાયેલ ક્રિયાપદ. આવું ગુજરાતી થશે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે અહીંયા અલ્પવિરામ આવશે. આ અલ્પવિરામ, અને ત્યાર પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં આ જે બંને અવતરણ ચિહ્નો આપ્યા છે એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર તમને જે પણ વિધાન આપ્યું છે એમને બોલાશે RS એટલે એને આપણે ફૂલ ફોર્મમાં લખીશું રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ મતલબ કે અવતરણ ચિહ્નોની અંદર આપેલું જે વાક્ય એને આપણે કહેશું RS, રિપોર્ટેડ સ્પીચ. ફરીથી જોઈએ કે બોલનાર તો કે આર, રિપોર્ટર, બોલનાર સાથે વપરાયેલ ક્રિયાપદ RV તો કે રિપોર્ટિંગ વર્બ, પછી સાંભળનાર એલ એટલે કે લિસનર, સાંભળનાર, અને ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલું જે વાક્ય છે એને આપણે કહેશું RS એટલે રિપોર્ટેડ સ્પીચ. તો ફ્રેન્ડ્સ, આ જે વાક્ય છે ને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો એના માટેના કેટલાક નિયમો છે. તો એમાં આપણે સૌથી પહેલાં જોઈએ
કે આ જે આરવી છે એમાં કઈ રીતે ફેરફાર થાય. સૌથી પહેલાં આ આરવીમાં ફેરફાર જોશું અને પછી છે આ આખું જે આરએસ છે એમાં કઈ રીતે ફેરફાર થઈ આપણે જોઈશું. તો આરવીમાં ફેરફાર કઈ રીતે થાય, અહીંયા જે સાઇડ 2 છે તો જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ને ત્યારે ટોલ્ડ થઈ જાય. તો આપણે એ જોઈએ કે આરવીમાં આ વાક્યની અંદર ધારો કે અહીંયા સાંભળનાર છે, જો સામે સાંભળનાર હોય, જો સામે સાંભળનાર હોય તો કઈ રીતે ફેરફાર થાય. તો કે જો આરવી તરીકે અહીંયા say to આપ્યું હોય, say to હોય તો એમનું થશે TELL ટેલ. પછી જો અહીંયા says to આપ્યું હોય, says to તો એમનું થશે ટેલ્સ. પછી અહીંયા આપેલું છે said to આપેલું છે તો ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે said to નું થઈ જશે TOLD ટોલ્ડ. બરાબર. જો અહીંયા say to હોય તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કરીએ ત્યારે થઈ જાય ટેલ. says to હોય તો ટેલ્સ, said to હોય તો થઈ જશે ટોલ્ડ. બરાબર. પણ ધારો કે આ વાક્યની અંદર સાંભળનાર અત્યારે રીટા છે હાજર ના હોય તો આપણે saidનું said, sayનું say અને saysનું says જ રાખવાનું. તો ફેરફાર કરવાનો નહીં. પણ ફેરફાર ક્યારે કરવાનો તો કે જો સામે સાંભળનાર હોય તો આપણે ફેરફાર કરવાનો રહેશે. બરાબર. આ થયો આરવીમાં થયો ફેરફાર. નેક્સ્ટ આપણે આગળ જશું તો અહીંયા જે આ જે ચિહ્ન અલ્પવિરામ આપ્યું છે અને બીજું કે અહીંયા જે અવતરણ ચિહ્નો આપ્યા છે એ નીકળી જશે. બરાબર. અને એની જગ્યાએ શું આવશે તો કે સંયોજક. સંયોજક તરીકે એ દરેક વાક્યમાં અલગ અલગ સંયોજક હોય, ધેટ હોય, ઇફ હોય, વેધર હોય. બરાબર. વાક્ય પ્રમાણે અલગ અલગ સંયોજકો આવશે. બે વાક્યને જોડવા માટે અલ્પવિરામ નીકળી જાય, તેમની જગ્યાએ આવશે સંયોજક. નેક્સ્ટ એથી આપણે આગળ વધીએ તો સર્વનામોમાં ફેરફાર. જે આ RS એટલે જે મેં અવતરણ ચિહ્નમાં જે વાક્ય લખ્યું છે એમાં જેટલા સર્વનામો હોય એમાં કાળ વચન પ્રમાણે ફેરફાર થશે. તો કઈ રીતે ફેરફાર થશે તો કે ધારો કે અહીંયા આઈ છે, આ પ્રથમ પુરુષ છે. બરાબર. તો પ્રથમ પુરુષ, બીજા પુરુષ અને ત્રીજા પુરુષમાં કઈ રીતે ફેરફાર થાય એનો એક અહીંયા આપણે એક ટેબલ લખ્યું છે. તો એ આપણે જોઈએ કે સર્વનામોમાં ફેરફાર કઈ રીતે થાય ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે. તો તમને અહીંયા લખેલું છે કે સર્વનામોમાં ફેરફાર. બરાબર. તો એમાં પ્રથમ પુરુષ આપણે જોઈએ, એમાં ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ. હવે પ્રથમ પુરુષમાં આપણે એક વચન જોઈએ તો કે એક વચન અને બહુવચન. એક વચન અને બહુવચનના સર્વનામો આવે છે. બરાબર. ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ, પ્રથમ પુરુષ, એક વચન અને બહુવચન એમના સર્વનામો આપણે જોઈએ તો એક વચન પ્રથમ પુરુષ એક વચન કયો થાય તો કે આઈ. આઈ છે કર્તા વિભક્તિનો થયો કહેવાય. બરાબર. કર્તા વિભક્તિમાં આઈ એટલે હું. આઈનું કર્મ વિભક્તિ થશે મી. પછી એમની સંબંધક વિભક્તિ થશે આઈ, મી, પછી છે માય. ભારવાચક સર્વનામ તરીકે આપણે લઈએ અહીંયા માય અથવા માઇન, માય અથવા માઇન આ સંબંધક વિભક્તિમાં આવશે અને ભારવાચક સર્વનામમાં આવશે માય સેલ્ફ. બરાબર. તો આઈ એમનું કર્મ વિભક્તિ થાય મી અને સંબંધક વિભક્તિ એટલે કે છઠ્ઠી વિભક્તિ થશે માય અથવા માઇન. ભારવાચક સર્વનામ તરીકે આપણે લઈશું માય સેલ્ફ. તો આ જે ટેબલ છે, આ જે કોષ્ટક છે એ આપણે યાદ રાખવાનું રહેશે જેથી અહીંયા સર્વનામોમાં કઈ રીતે ફેરફાર થાય છે એ આપણે સમજાશે. નેક્સ્ટ છે પ્રથમ પુરુષ બહુવચન. તો પ્રથમ પુરુષ બહુવચનમાં આવશે વી, WE વી. હવે વીની કર્મ વિભક્તિ શું થાય તો કે અસ. હવે એમની સંબંધક વિભક્તિ તો કે અવર અથવા અવર્સ. એમનું ભારવાચક સર્વનામ તો કે અવર સેલ્સ, અવર સેલ્સ. હવે આપણે જોઈએ કે આ પ્રથમ પુરુષ એક વચન અને બહુવચન આ બધા જ સર્વનામો છે એ ફર્સ્ટ પર્સનના છે. તો કોના પ્રમાણે ફેરફાર કરવો અહીંયા આપણે જ્યારે ફેરફાર આ પ્રથમ પુરુષ એક વચનનું સર્વનામ છે તો આપણે કોના પ્રમાણે ફેરફાર કરવાનો. જો કાં તો મિત્રો અહીંયા બોલનાર પ્રમાણે ફેરફાર થાય કાં તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. તો જ્યારે પ્રથમ પુરુષ સર્વનામો આપેલા હોય તો બોલનાર આર પ્રમાણે ફેરફાર થાય. આર એટલે
રિપોર્ટર, બોલનાર, આર પ્રમાણે ફેરફાર થશે, બોલનાર પ્રમાણે ફેરફાર થશે. ધારો કે અહીંયા આઈ આપ્યું છે, બરાબર, તો અહીંયા છે સોહન, બોલનાર પ્રમાણે ફેરફાર કરવું હોય તો સોહનનું સર્વનામ જે થતું હોય એ આઈની જગ્યાએ મૂકવાનું રહેશે. તો સોહનનું સર્વનામ, સોહન એક છોકરો છે, છોકરા માટેનું સર્વનામ હી થાય, તો આ સોહનનું સર્વનામ હી આઈની જગ્યાએ મૂકી દેવાનું રહેશે, બરાબર. આર પ્રમાણે ફેરફાર કર્યો કહેવાય. પછી નેક્સ્ટ છે સેકન્ડ પર્સન, બીજો પુરુષ. તો બીજું પુરુષ એક વચન જોઈએ. બીજા પુરુષ એક વચનમાં યુ, કર્મ વિભક્તિ યુ. જો ક્રિયાપદની આગળ યુ હોય તો એને કર્તા વિભક્તિ કહેશું, ક્રિયાપદ પછી યુ હોય તો એને આપણે કર્મ વિભક્તિ કહેશું. તો યુ કર્મ વિભક્તિ, પછી છે યોર અથવા યોર્સ, આ થઈ સંબંધક છઠ્ઠી વિભક્તિ. અને ભારવાચક સર્વનામમાં યોર સેલ્ફ એક વચનમાં આવશે. નેક્સ્ટ છે સેકન્ડ પર્સન, બીજો પુરુષ બહુવચન આપણે લેશું. તો બીજા પુરુષ બહુવચનમાં શું આવશે? તો કે એમાં પણ યુ જ આવશે. યુ એક વચન અને બહુવચન, બરાબર. યુ એક વચનમાં વપરાય અને બહુવચનમાં પણ વપરાય છે. તો યુ બહુવચનમાં આપણે જોઈએ એની કર્મ વિભક્તિ પણ યુ જ થશે. ત્યાર પછી જોઈએ સંબંધક વિભક્તિ યોર અથવા યોર્સ થશે. નેક્સ્ટ યોર સેલ્સ, યોર સેલ્સ બહુવચનમાં થશે. તો આપણે અહીંયા જોઈએ કે આ યુ, યોર, યોર સેલ્ફ, યોર સેલ્સ આ સેકન્ડ પર્સન એટલે કે બીજા પુરુષના સર્વનામો થયા. તો બીજા પુરુષના સર્વનામો જ્યારે પણ રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં આપેલા હોય તો તમારે કોના પ્રમાણે ફેરફાર કરવાનો? તો કે સાંભળનાર વ્યક્તિ પ્રમાણે ફેરફાર કરવાનો. એટલે કે અહીંયા આપણે ટૂંકમાં લખીશું એલ પ્રમાણે, બરાબર. તો ધારો કે ફોર એક્ઝામ્પલ અહીંયા યુ આપેલું છે, યુ એટલે બીજો પુરુષ થાય, બરાબર. યુ આપેલું છે તો હવે અહીંયા આપણા નિયમમાં લખ્યું છે, કોષ્ટકમાં લખ્યું છે કે એલ સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. યુ આપ્યું છે તો આપણે સાંભળનાર કોણ છે એ જોવાનું. તો કે સાંભળનાર રીટા નામની એક છોકરી છે. હવે છોકરી માટેનું સર્વનામ સી થાય તો અહીંયા કર્તાના સ્થાને, આજે અહીંયા યુ જો કર્તાના સ્થાને હોય તો યુની જગ્યાએ આપણે લખવું પડે સી લખવું પડે, બરાબર. એટલે કે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવો પડે. અને જે પણ વિભક્તિમાં આપ્યું હોય, દાખલા તરીકે અહીંયા કોઈ કર્મ વિભક્તિ છે તો કર્મ વિભક્તિમાં જ ફેરફાર કરવાનો. કર્તા વિભક્તિ છે તો કર્તા વિભક્તિમાં જ ફેરફાર કરવાનો રહેશે, બરાબર. તો નેક્સ્ટ હવે આપણે થર્ડ પર્સન જોઈએ. તો થર્ડ પર્સન એટલે કે ત્રીજા પુરુષ સર્વનામો કયા કયા છે? તો એમાં આપણે પહેલું જોશું એક વચન, એક વચન, એક વચન અને બહુવચન. તો આપણે જોઈએ એક વચનમાં આવશે હી, પછી આપણે જોઈએ એક વચનમાં આવશે સી, ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઈટ અને ધેય. તો હવે આપણે જોઈએ કે હી છે એમની કર્મ વિભક્તિ શું થશે? હિમ, HIM. હીની કર્મ વિભક્તિ થાય હિમ. ત્યાર પછી એની સંબંધક વિભક્તિ થશે હીઝ. નેક્સ્ટ ત્યાર પછી આપણે જોઈએ કે એમની ભારવાચક સર્વનામ થશે હીઝ, હિમસેલ્ફ. ત્યાર પછી સી, તો સીની કર્મ વિભક્તિ થશે હર. ત્યાર પછી સંબંધક વિભક્તિ થશે હર અથવા હર્ષ. એમનું ભારવાચક સર્વનામ થશે હરસેલ્ફ. ત્યાર પછી આપણે જોઈએ ઈટ આપેલું છે તો ઈટની કર્મ વિભક્તિ થશે ઈટ. એમની સંબંધક વિભક્તિ થશે ઇટ્સ. એમનું ભારવાચક સર્વનામ થશે ઇટસેલ્ફ. હવે અહીંયા નેક્સ્ટ એના પછી હજી છે બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન. આ થયા ત્રીજા પુરુષ એક વચન હી, સી, ઇટ.
હવે આપણે ત્રીજો પુરુષ બહુવચન ધેય, એમની વિભક્તિઓ જોઈએ. ધેય કર્તા વિભક્તિ છે તો એમની કર્મ વિભક્તિ થશે THEM, ધેમ. ત્યાર પછી એમની સંબંધક વિભક્તિ થશે ધેર, THEIR, અથવા THEIRS, ધેર્સ, ધેર અથવા ધેર્સ. નેક્સ્ટ છે એમનું ભારવાચક સર્વનામ થશે themselves, THEMSELVES, themselves. તો હવે જોવાનું કે આ બધા જેટલા અહીંથી આપણે જોઈએ he, she, it, they, him, her, it, them, his, her, hers, its, their, theirs, herself, itself, himself, themselves. આ બધા જ ત્રીજા પુરુષ એકવચન અને બહુવચનના સર્વનામો છે, એટલે કે આપણે કહેશું થર્ડ પર્સન. તો આ ત્રીજા પુરુષના જ્યારે પણ સર્વનામો આપેલા હોય અહીંયા RS ની અંદર રિપોર્ટેડ સ્પીચમાં જ્યારે ત્રીજા પુરુષ સર્વનામો આપેલા હોય તો કોના પ્રમાણે ફેરફાર કરવો? તો કે આપણે નો ચેન્જ, કોઈ ફેરફાર કરવાનો નથી, એમાં કંઈ ફેરફાર નહીં થાય, કોઈ પ્રમાણે ફેરફાર નહીં થાય, જેમ છે એમ જ રાખવાનું. ધારો કે અહીંયા હી આપ્યું છે તો તમારે ઇનડાયરેક્ટ કરતી વખતે હી જ રાખવાનું. ધારો કે અહીંયા સી આપ્યું છે તો ઇનડાયરેક્ટ કરતી વખતે તમારે સી જ લખવાનું. ઈટ હોય તો ઈટ, ધેય હોય તો ધેય જ રાખવાનું રહેશે, બરાબર. પણ જો અહીંયા આઈ કે યુ આપ્યો હોય એટલે કે પ્રથમ પુરુષ કે બીજો પુરુષ હોય તો તમારે આર અથવા એલ એટલે કે બોલનાર અથવા સાંભળનાર એમના પ્રમાણે જ ફેરફાર થશે. ફરી એકવાર આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ કે સોહન ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. સોહન બોલનાર એટલે આર, રિપોર્ટર. સેડ ટુ રિપોર્ટિંગ વર્બ, બોલનાર સાથે વપરાયેલ ક્રિયાપદને કહેશું આપણે RV. ત્યાર પછી રીટા સાંભળનાર, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ એલ એટલે કે લિસનર. કોમા પછી ઇન્વર્ટેડ કોમામાં આપેલું આખું વાક્ય એમને આપણે શું કહેશું? RS એટલે રિપોર્ટેડ સ્પીચ, અવતરણ ચિહ્નમાં આપેલું વાક્ય. પછી ફ્રેન્ડ્સ અહીંયા વિધાન વાક્યમાં કોઈ પણ વાક્ય હોઈ શકે, જેમ કે હકાર હોઈ શકે, નકાર પણ હોઈ શકે, પ્રશ્નાર્થ પણ હોઈ શકે, ઉદ્ગાર પણ હોઈ શકે, કોઈ પણ વાક્ય રચના તમને અવતરણ ચિહ્નની અંદર આપેલી હશે. એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે દરેક વાક્ય રચનામાં દરેક સંયોજકો અલગ હશે અને એમની અંદર એમના ફેરફારો અલગ જોવા મળશે તમને. તો પહેલો ફેરફાર આપણે શું જોયું? સર્વનામોમાં ફેરફાર, બરાબર. RS નો પહેલો ફેરફાર સર્વનામોમાં ફેરફાર. પ્રથમ પુરુષ એકવચન ફરી એકવાર જુઓ. પ્રથમ પુરુષ એકવચન કયા કયા છે? તો કે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ. કોના પ્રમાણે ફેરફાર? બોલનાર, આર પ્રમાણે ફેરફાર. બીજા પુરુષ સર્વનામો યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, યોરસેલ્વ્સ. કોના પ્રમાણે ફેરફાર? સાંભળનાર, લિસનર, એલ પ્રમાણે ફેરફાર. નેક્સ્ટ આપણે જોઈએ કે આ જે સર્વનામો જેટલા તમને અહીંયા દેખાય છે થર્ડ પર્સનના ત્રીજા પુરુષ સર્વનામો, એ જ્યારે પણ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આ સર્વનામો તમને જોવા મળે તો તમારે કોઈ ફેરફાર નહીં રાખવાનો, પણ જેમ છે એમના એમ જ એ સર્વનામો મૂકી દેવાના રહેશે, બરાબર. અને RV નો ફેરફાર એ પણ આપણે કહ્યું છે કે અહીંયા કઈ રીતે ફેરફાર થશે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરો. તો આપણે સેડ ટુ નું ટોલ્ડ ક્યારે કરીએ? તો કે જ્યારે સાંભળનાર વ્યક્તિ સામે દર્શાવેલ હોય ત્યારે આપણે સેડ ટુ નું ટોલ્ડ કરવાનું. જો અહીંયા માત્ર સેડ આપ્યું છે, સામે સાંભળનાર વ્યક્તિ દર્શાવેલ નથી, તો તમારે સેડનું સેડ રાખી ત્યાર પછી સંયોજક મૂકવાનું અને ત્યાર પછી જે સર્વનામો છે એમાં ફેરફાર કરવાનો રહેશે. તો આ થયું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરવા માટેના જે સર્વનામના ફેરફારો એ આપણે જોયા. RVમાં પણ કઈ રીતે ફેરફાર થાય એ આપણે જોયા. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે કાળમાં અને ક્રિયાપદોમાં કઈ રીતે ફેરફાર થાય છે, બરાબર. એ પણ આપણે સમજીએ હવે. હવે છે ક્રિયાપદોમાં ફેરફાર. નેક્સ્ટ ક્રિયાપદોમાં
ફેરફાર. તો પેલું છે ડાયરેક્ટ સ્પીચ અને એની સામે આપણે લખીશું ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ સ્પીચમાં કયા કાળના ક્રિયાપદો આવે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ક્રિયાપદમાં ફેરફાર થાય છે એ આપણે જોઈએ કે એમાં પેલું છે એમ અથવા ઇઝ. એમ અથવા ઇઝ જે આપણે ખબર છે કે વર્તમાન કાળના ક્રિયાપદો છે. તો એમ અથવા ઇઝ જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય તો એમ ઇઝનું થઈ જશે વોઝ. એમ અથવા ઇઝ આપ્યું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં થશે વોઝ. નેક્સ્ટ છે જો ડાયરેક્ટ સ્પીચમાં આર આપેલું હોય તો આરનું ઇનડાયરેક્ટ સ્પીચ થશે વેર. WERE વેર. આરનું થઈ જશે ઇનડાયરેક્ટ સ્પીચમાં વેર થઈ જશે એટલે કે આ પણ વર્તમાન કાળ છે તો એ ભૂતકાળમાં ફેરવાઈ જશે. નેક્સ્ટ છે કે હેઝ અથવા હેવ આપ્યું હોય. હેઝ અથવા હેવ આપેલું હોય તો હેઝ અથવા હેવનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે હેડ થઈ જશે. HAD હેડ. નેક્સ્ટ છે વોઝ. ત્યાર પછી છે ડીડ આપ્યું હોય. ડીડ. ડીડનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ડીડનું થઈ જશે હેડ. ત્યાર પછી વોઝ અથવા વેર આપ્યું હોય જો ડાયરેક્ટ સ્પીચમાં વોઝ અથવા વેર આપેલું હોય તો એમનું પણ થઈ જશે હેડ. બરાબર. તો હેઝ અથવા હેવનું હેડ થશે. પછી છે ડીડનું હેડ થશે. વોઝ અથવા વેરનું પણ હેડ થઈ જશે. નેક્સ્ટ ત્યાર પછી છે જો તમને હેડ જ આપ્યું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો હેડનું હેડ જ રહેશે. ત્યાર પછી આપણે જોઈએ ડાયરેક્ટ સ્પીચમાં જો કેન આપેલું હોય CAN કેન તો કેનનું થઈ જશે could. COULD could. કેનનું થઈ જશે could. પછી છે MAY મેનું થઈ જશે might. MIGHT મેનું might. ત્યાર પછી છે સેલ અથવા વિલ આપ્યું હોય. સેલ અથવા વિલ તો સેલ અથવા વિલ ડાયરેક્ટ સ્પીચમાં હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ થશે વુડ. WOULD. સેલ અથવા વિલનું થઈ જશે વુડ થઈ જશે. કેનનું કુડ, મેનું માઇટ, સેલ વિલનું વુડ. નેક્સ્ટ તમને ડુ અથવા ડઝ આપેલું હોય. ડુ અથવા ડઝ આપેલું હોય તો એમનું થઈ જશે ડીડ. ડુ અથવા ડઝ આપ્યું હોય તો એમનું થઈ જશે ડીડ. હવે ધારો કે તમને સાદા વર્તમાન કાળના કોઈ ક્રિયાપદ આપ્યા હોય કે પ્લે અથવા પ્લેઝ આપ્યું છે તો એમનું પ્લેડ સાદો ભૂતકાળ થઈ જાય. બરાબર. એટલે કે જ્યારે તમને ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય ટુ સાથેનું તો V1નું થઈ જશે V2. ધારો કે અહીંયા પ્લે અથવા પ્લેસ છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે શું લખશો? સાદો ભૂતકાળ પ્લેડ. બરાબર. હવે ધારો કે અહીંયા રાઇટ અથવા રાઇટ્સ છે તો એમનું થઈ જશે રોટ. હવે એ જ રીતે જો તમને V2 આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં V2 એટલે કે રોટ છે, પ્લેડ છે તો તમારે સાદો ભૂતકાળ એટલે કે હેડ પ્લસ V3 કરવાનું રહેશે. હેડ પ્લસ V3. ધારો કે અહીંયા તમને રોટ આપ્યું છે તો તમારે પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 કરી નાખવાનું રહેશે. બરાબર. એટલે V1નું V2, V2નું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે હેડ પ્લસ V3 કરવાનું. પછી ઘણા એવા ક્રિયાપદો છે કે જેમાં એ ક્રિયાપદોની અંદર કોઈ ફેરફાર નહીં થાય. તો કે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ શુડ આપ્યું હોય SHOULD શુડ કે જે નૈતિક ફરજ દર્શાવે છે તો આપણે શુડનું શુડ જ રાખીશું. શુડનું શુડ.
પછી એ જ રીતે કુડ આપેલું હોય COULD, કુડનું કુડ જ થશે, સૂડનું સૂડ, કુડનું કુડ થશે, બરાબર. પછી એવી જ રીતે જોઈએ કે સૂડ, વુડ, કુડ, વુડનું પણ વુડ જ થશે, વુડનું વુડ. તો આવી રીતે આપણે જોઈએ. ફરી એકવાર આપણે જોઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં જો આ ટાઈપના ક્રિયાપદો આપેલા હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે થશે. જેમ કે એમ ઇઝનું થશે વોઝ, આરનું થશે વેર, હેઝ અથવા હેવ એટલે કે હેઝ આપ્યું હોય તો પણ હેડ અને હેવ આપ્યું હોય તો પણ હેડ રહેશે. ત્યાં પછી ડીડ છે, ડીડનું થશે હેડ. પછી વોઝ અથવા વેરનું થશે હેડ, હેડનું હેડ જ રહેશે. અમુક ક્રિયાપદોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, જેમ હોય એમ જ ઇનડાયરેક્ટ સ્પીચમાં રાખવાનું. પછી છે કેન હોય તો કેનનું થશે કુડ, મેનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે માઇટ કરવું. સેલ અથવા વિલનું થશે વુડ, સેલ હોય તોય વુડ કરવાનું, યાદ રાખજો. સેલમાં સૂટ ના કરતા સેલનું વુડ અને વિલનું પણ વુડ. પછી ડુ કે ડઝ આપ્યું હોય તો એમનું ડીડ. V1 ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે અથવા પ્લેઝ હોય તો પ્લેડ કરવાનું. પછી V2 પ્લેડ આપ્યું હોય તો હેડ પ્લેડ કરવાનું. સૂડ હોય તો સૂડ, કુડ હોય તો કુડ અને વુડ હોય તો વુડ. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સુધીના જે નિયમો સમજ્યા, જે ફેરફારો સમજ્યા, આગળના નિયમો અને ફેરફારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.